ભારત માતા કી જય. વંદે માતરમ. ગામના માનનીય સરપંચશ્રી તેમજ જિલ્લા પંચાયતના માજી સદસ્યો, વર્તમાન કાળના સદસ્યભાઈ સરપંચ કિશોરભાઈ મકવાણા જે સિંચાઈ ખાતાના પણ ચેરમેન છે, તેમજ ગામના આગેવાન તરીકે સત્સંગી અને સ્નેહના ચરણા સેવા સામંત દાદા અને પંપના માલિક ભગવાન શેઠ, અમરસિંહભાઈ સરવૈયા, અન્ય સર્વ સમાજના સર્વ આગેવાનો, યુવાનો, મિત્રો, કોઈનું નામ લેવામાં રહી જવાય કારણ કે ટેન્શન આવી ગયું છે ઝટ ભાગવાનું એટલા માટે. પરંતુ આજ આપણો સ્વતંત્ર દિવસને આજ 80 વર્ષના માણા ભાઈ ગયા છીએ ત્યારે આપણે જિલ્લા પંચાયતના પગથિયા ચડ્યા છીએ. સારી બાબત છે, પણ એના કરતાં રાજી હું એ છું ભાઈ રમેશે જે હાઈસ્કૂલ માટેની જે દરખાસ્ત રજૂઆત કરી એ મને બહુ ગમી છે. બીજા નંબરમાં બે શાળાના આચાર્ય સાહેબો અને એમનો સ્ટાફો, બધી શિક્ષિકા બહેનો, એમની આ સાંસ્કૃતિક મહેનત જે છે, સાહેબે કીધું ને 4 દિવસમાં જ આ બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે. 4 દિવસની અંદર વરસાદને કારણે બાળકો પણ એવા હોશિયાર છે, સાહેબો અને બહેનોની એવી મહેનત છે કે આપણા દાતાર ગામના આ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ આ બધાને સાંસ્કૃતિક તરફ વાળ્યા છે અને એટલું બધું એની કલાઓ રજૂ કરે છે. બહુ સારી બાબત છે. આજ તો આ સંગીતનો યુગ છે ને, અને સંગીતના યુગની અંદર અમારા ગામના બાળકોને સાહેબો, બહેનો, તમે તમારું લોહી લડીને જો એટલી બધી તાલીમ આપતા હો, પ્રેક્ટિસ આપતા હો, તો મારા ગામ વતી 100 વાર આપને બધાને હું સલામ કરું છું, આપનો આભાર માનું છું. બાકી હજી ઘણા વ્યક્તિઓ વક્તવ્ય આપવાના બાકી છે અને મારે બહુ જલ્દી જવું પડે એમ છે, ફોન આવે છે, એટલે હું મારું વક્તવ્ય વિરામ આપું છું. જય ભારત, ભારત માતા કી જય. વંદે વંદે ભારત માતા કી, ભારત માતા કી. આભાર. રામજી. દાદા આપનો